200 વર્ષ પહેલા વિમાનની શોધ થઈ, પણ હજારો વર્ષ પહેલા રામાયણની અંદર વિમાનનો નામનો ઉલ્લેખ છે. ક્યાંથી શોધાયું? ઋષિ મુનિઓએ ધ્યાનની અંદર આ બધી વસ્તુની શોધ કરી છે. હજુ પણ એ વિમાન જેટલા માણસ બેસે એટલું મોટું થતું હતું એવું પુષ્પક વિમાનમાં વર્ણન છે. આજની તારીખમાં એવા વિમાન છે નહીં, કલ્પના કરી શકીએ. ધ્યાનની અંદર જે શોધ થઈ છે એવી ધ્યાન બહાર શોધ નથી થઈ. શિવસૂત્રની અંદર બહુ જ ગહેરા ધ્યાન શીખીશું અને આધુનિક જમાનામાં આધુનિક કાર્યશૈલીમાં આપણે ધ્યાનનો ઉપયોગ ટૂલ્સ તરીકે કેવી રીતે કરી શકાય એની ટેકનિક પણ શીખીશું. મળીએ શિવસૂત્રની અંદર. હે નટરાજા, હે નટરાજા, હે નટરાજા.